આવી જાઓ બધા દોસ્તો, આજ હું તમને એવું ગામ દેખાડવાનો હોઉં કે જે ગામ તમે કોઈ દી સપનામાં નહીં જોયું હોય. એ ગામનું નામ છે ભૂતનું ગામ. જો અહીં લખ્યું ભૂતનું ગામ. અને આખા ગામમાં બધાય ભૂત જ રહેશે. બધાય ઘીરે ભૂતરે, પાણી ભૂત ભરે, રોટલાય ભૂત ઘડે, ખાઈએ ભૂત, ગામનો સરપંચ ભૂત, બધાય ભૂત. અને જો આ બે છોકરા રહ્યા ને, આ ભૂતના છોકરા છે અને આપણને આ આખું ભૂતનું ગામ એ દેખાડવાના છે. કેમ કે આપણે ભાર્યું ન હોય તો એ છોકરા આપણી હારે આવશે અને આખું ગામ દેખાડશે. તો હાલો આપણે જોવા જાવી. હાલો છોકરાઓ. અને કોઈ બીતા નહીં, કેમ કે આ રહ્યા ને ભૂત હારા છે, એમ તો કાંઈ કહેતા નથી. અમે પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં એક વ્લોગ બનાવી, તો અમને કીધું કે ભાઈ બનાવો, કાંઈ વાંધો નથી. એટલે કોઈ છોકરાઓ બીતા નહીં અને આખો વ્લોગ જોઈએ તમને મજા આવશે. હાલો. તો હન પહેલાં આ ભૂત આપણને લઈ જશે ભૂતના ગામના સેન્ટરમાં, વૈશેથી ચાલુ કરશે. તો જો આમ છે ભૂતને ગામની ડંકી, અને અહીંયા ભૂતની બાઈ એક પાણી ભરે છે. જો આ છે ભૂતના ગામની ડંકી. આમ જોવો. હા એમાં જોવાનું. આ છે આ ગામના બેન, અને એ પાણી ભરે છે. જે માણા મરી જાય એ ભૂત થઈને આ ગામમાં જન્મે, એવું છે. હવે આપણે ભૂતને ગામની ડંકી જોઈ. હવે આપણે ભૂતનું ગામ આમ જોઈશું. ગામ તો મોટું જબરું છે, આપણે આખું નહીં જોઈએ કે પણ અડધું તો જોઈ. અહીં ચાલો. તો છોકરા આપણી હારે આવે છે આપણને ભૂતનું ગામ દેખાડવા. હાલો. તો અહીંથી ગામ ચાલુ થાય છે. આ છે ગામનો સોરો, અને આ સોરેથી ના ભૂતનું ગામ ચાલુ થાય. અને હવે આપણે આગળ વધી તો ભૂતનું ગામનું પહેલું દવાખાનું આપણને જોવા જડે. ત્યાં ભૂતનું દવાખાનું છે, ત્યાં ભૂત બધી દવા લેવા આવે છે. જો અને આ રોડ રહ્યો ને, આ રોડ આ ભૂતના ગામનો જ છે. અહીંથી ભૂત જ નીકળે, બીજા કોઈ ન નીકળે, ભૂત જ નીકળે. જો આયા ભૂત. બીજું મોટરસાઇકલ આવ્યું, જોયું છે ભૂત, જોયું. આ કાંઈક ડખો લાગે છે, ઓલા કાંઈક બાજે છે બધા. આ જોયું, અહીંયા ભૂત જ નીકળે. અહીંયા રાજીવાર રહેવાય ને, કાપી નાખે આ લોકો. જો આ છોકરા બી ગયા જો ઓલા ભૂતને જોઈને. હાલો આપણે કયા ગામ જોઈ લઈ. તો જો અહીંયા છે ભૂતનું દવાખાનું. અહીંયા ભૂતનો ડોક્ટર આવ્યો છે. જો દવા દે છે કાંઈ છે, ઇન્જેક્શન ભરે. જો ઇન્જેક્શન ભરે, હમણાં મારી દીશે. ભૂતને તાવ આવે એવું ન હોય કાંઈ. નકરો આપણને માણાને તાવ આવે એવું ન હોય, ભૂતને તાવ આવે. જો આવ્યો ને, આપે છે ને દવા એમ. હજી આ ગામ નાનું એવડું નથી. આ ગામમાં આપણે રખડીને થાકી રહેવાના છે. આગળ વધો. હજી તો આ ગામના આપણે મંદિરે લઈ જાઓ. તો આ ગામનો મુખ્ય સોરો કે આપણે સોરો કહે ને, ચોરાહો, અહીંયા આપણે જાવી. અને અહીંયા આપણા માતાજી બધા બેઠા હોય ગામના સોરે, હનુમાન દાદા ઠાકર. પણ ભૂતના ગામમાં એવું ન હોય. ભૂતના ગામમાં એના ભૂતના ભગવાન બેઠા હોય. જો આ બેઠા, હાલો દેખાડો. જોજો આ છોકરા પગે લાગશે હમણે. તો આ ભૂતનું ગામ રહ્યું ને, ભૂતનું ગામ. અહીંયા ભૂતના દેવતા બેઠા છે. જો સોરો છે અહીંયા, આ ચોક છે ભૂતનો. અને અહીંયા જો આ ભૂતના દેવતા બેઠા છે. એને જો આ પૂજા કરે અને આ છોકરા પગે લાગે, એટલે આ ભૂતના દેવતા એના ધાર્યા કામ બધાય કરે. હાર પહેરાયો છે ભૂતના દેવતાને. ઓલો ભૂતનો પૂજારી લાગે છે ને. સારું હાલે છે અહીં બધું, તંત્ર સારું હાલે છે. ભૂતના ગામમાં બધું છે ગોઠવેલું, સેટ કરેલું છે. અહીંયા બીજા મેરડીમાં સાઉન્ડમાં એ ન હોય. ભૂતના ગામમાં ભૂતના માતાજી હોય. જો બેઠા. અને અહીંયા વધારે આપણે રહેવાય નહીં ને, ભૂતના દેવતા ખારા જાય ને તો આપણે સોતરા કાઢી નાખી. એટલે આમ જ આવી. એ ભૂતનો ઈકો આવ્યો છે. તો આમ જોતો આખો ઈકો ભરી રહ્યા ભૂત. ઊભો રાખો. આખો ભૂતનો ઈકો નીકળ્યો. ઈકો જો મોડું થાય છે. ક્યાં મોડું થાય છે? જવા દો ભાઈ, જવા દો. તમારા બાપા ભૂતના છોકરા પકડવા વાળા છે. ભૂતના છોકરા પકડી ગયા. જો ભૂતના છોકરા પકડી ગયા. આપણે ભાગ્યાથી ને આપણને પકડી જાય છે. હવે આપણે આ ભૂતના ગામમાં સાજીવાર રહેવું નથી. અહીંથી આપણે ખસકાવાનું થાય છે. આ સહેલું ભૂત તમને દેખાડ દઉં, પછી જાવી અહીંથી. જો આ ભૂત એરું પકડીને ખાય. જોયું?
જોયું યરું પકડીને ખાય. પેલા છોકરાને તો પેલા ભૂત પકડી ગયા. હવે આપણે એનું ને ખસકાવાનું થાય છે. આ યરું ખાતા ખાતા ક્યારે આપણને ખાઈ જાય કાંઈ નક્કી ન હોય, આનું વિશ્વાસ ન કરાય. હવે એક તમને કૂવો દેખાડી દઉં પછી ખસકાવી. હવે જો ભૂત આટા ફરે નકરા. હવે આ હાલ કૂવે ચલો હું તમને ભૂતનો કૂવો દેખાડી દઉં પછી ખસકાવાનું થાય છે. નકર આ ભૂત નાસ્તો આપણનો કરી નાખશે. કૂવે એક ભૂતની બાઈ પાણી ભરે છે. એ ભૂતની બાઈ રહી ને એ સારી લાગે છે. અહીંયા કંઈક આપણે જોઈએ ને ખસકાવી. કેમ કે મને હવે અહીંયા ફાટવા મળી, બીક લાગવા મળી છે. જાજી વાર આપણે આ ભૂતના ગામમાં હવે રહેવાય નહીં, અહીંયા નીકળાય. જલ્દી નીકળાય અહીંથી હવે. તો જો આ ભૂતનો કૂવો છે. ભૂતની બાઈ પાણી ભરે છે. હોયજી છે બિચારી. એલા હોયજી નથી આવું કરે લે. આનો મગજ હલી ગયો. હવે આમ જો એ પાણી ભરીને આપણો જ વારો લેવાય નહીં ખસકાય. અને આમ જો આ ભૂતનું ગામ કયા જિલ્લામાં કયા તાલુકામાં આવ્યું એ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો. એટલે હું તમને આ ભૂતના ગામનું એડ્રેસ આપીશ. પછી તમે અહીંયા આંટો મારવા આવતા નહીં. કેમ કે જો અહીંયા આંટો મારવા આવશો તો ભૂત તમારા સોયતરા કાઢી નાખશે. એટલે હવે અમે નીકળી છીએ. અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને બધાય ભૂત અમારે અમે હવે કતરાય છે. જાજી વાર અમારે અહીં રહેવાય નહીં. બાકી ટાટા બાય બાય. અને આ ભૂતનું ગામ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કોમેન્ટ કરીને કહેજો. અને હવે અહીંથી નીકળવાનું થાય છે. ટાટા બાય બાય. ભાગો અહીંથી.